વાવથરા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના બોરુ મસાલી અને આસપાસના રણ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી અગરિયાઓ મીઠું પકવતા આવ્યા છે। આ પરંપરાગત પદ્ધતિથી હજારો અગરિયા પરિવારનું ગુજરાન ચાલે છે। તંત્ર દ્વારા રણમાં બિનઅધિકૃત કબજો હોવાનો દાવો કરતા નોટિસ પાઠવવામાં આવી છે, જેને અગરિયાઓ ચિંતાજનક ગણાવી રહ્યા છે। તેઓ કહે છે કે સરકારી નિયંત્રણ હેઠળ મીઠાનું ઉત્પાદન કરતા કાયદેસર અગરિયાઓને જમીન ફાળવવી જોઈએ, કારણ કે અન્ય મોટી કંપનીઓને ભાડા પર હેક્ટરોનો પ્રોજેક્ટ માટે જમીન આપવામાં આવી રહી છે। અગરિયાઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેમને અગરિયા દીઠ 10 એકર જમીન ભાડા પર આપવામાં આવે, જેથી તેઓ પોતાના પરંપરાગત વ્યવસાયને ચાલુ રાખી શકે। સ્થાનિક અગરિયાઓને અગરિયા કાર્ડ, સોલાર પેનલ અને અન્ય સહાય આપવામાં આવી રહી હોવા છતાં તંત્રની દબાણભરી કાર્યવાહીથી તેઓ હેરાન છે। આ મુદ્દે અગરિયાઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। રેચાણા, બોરુ, મસાલી, માધપુરા, લીંબોણી, જજામ આ બધી ગામોના માણસો અમે આના માટે રોજગાર ચલાવતા હતા, પણ હવે સરકાર વારંવાર નોટિસો આપે છે, તો અમને એમ કે કેવી રીતનો ધંધો કરવો, તો તેના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને 10 એકરિયા કારખાના દ્વારા કોઈ પાસ કરાવી અમને મંજૂરી આપે। તો સરકારશ્રીને વિનંતી છે કે આ અમારા જે 5 ગામો છે, આ 5 ગામોના માણસો અગાઉથી આજ 50 વર્ષથી, અમારી ઉંમર તો નથી પણ અમારા આ બધા કને જોડે ઊભા છે જે બુઢાઓ, એ પણ આની અંદર જ જે ગુજારણ ચલાવી રહ્યા છે। તો હવે એમના પાસે જમીન ગઈ પરી ખારમાં, તો એમના માટે કોઈ બીજી મજૂરી છે નહીં। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધારે નહીં તો કાંઈ નહીં, પણ આ 5 ગામોને 10-10 એકરિયા કારખાના ફાળવી દે તો એના માટે ગુજારણ ચલાવી શકે। એ સરકારશ્રીને અમારી વિનંતી છે કે આટલું અમારું કરી આપે। 50 વર્ષથી મીઠા ઉદ્યોગનું કામ બોરુ રણ તરીકે ઓળખાય છે। અહીં સુઈગામ તાલુકાના 7 થી 8 ગામના લગભગ 1000 થી 1200 લોકો પરિવારો અહીં મજૂરી કરે છે, મીઠા ઉદ્યોગ હારે સંકળાયેલા છે। ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। આ આજીવિકાને કારણે વર્ષોથી પરંપરા રીતે અગરિયાઓ મીઠું પકવે છે। આ જીવન લગભગ 1 થી 2-3 પેઢીથી મીઠું પકવી રહ્યા છે અગરિયાઓ, અને સરકારશ્રીને પણ વિનંતી ત્યાં ગયા હતા, અને મુખ્યમંત્રી સાહેબે પણ આશ્વાસન આપ્યું હતું કે થોડા સમયની અંદર લીઝ રિન્યુનું કામ પતી જશે અને તમારું એક કામ થઈ જશે। સરકારશ્રીને વિનંતી છે કે એક બાજુ કાર્ડ ઇસ્યુ કરે છે ગવર્મેન્ટ, એક બાજુ સરકારી સબસિડી આપે છે કરોડો રૂપિયાની, અને એક બાજુ તાલુકા જિલ્લાઓમાંથી નોટિસો આપીને અગરિયાઓને હેરાન કરવામાં આવે છે। આ વસ્તુ ન કરે। આ વિસ્તારનો સૌથી મોટો ધંધો મીઠા ઉદ્યોગ હારે સંકળાયેલી વસ્તી છે, બીજો કોઈ રોજગારી છે નહીં, એટલે સરકાર સહકાર આપે। બીજું અહીંના અગરિયાઓએ લીઝ માટે પણ સરકારમાં અરજીઓ કરેલી છે। જો કંપનીઓને લીઝ મળતી હોય તો અગરિયાઓને પણ લીઝ મળે તો અહીં રોજગારીનું માધ્યમ બને અને ખોટી રીતે અગરિયાઓ હેરાન ન થાય। વર્ષોથી અમારા બાપ દાદા દર પેઢીથી મીઠું પકવે છે, અને અમારે અહીંયા અત્યારે તંત્ર દ્વારા બહુ દબાણ ને એવું કરવામાં આવ્યું છે, એટલે અમને હેરાનગતિ છે। એટલે અમને 10 એકરિયા ખાતા ફાળવવામાં આવે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે। જમીન ખારે જતી રહી છે બધી। અમારે વરસાદનું પાણીથી બહુ ધોવાણ થઈ ગયું છે। એ બધું ખેતીમાં કોઈ અત્યારે હાલ અમારે કોઈ પરિસ્થિતિ છે જ નહીં, અમારે ખેતીમાં કોઈ ઢોર પશુ માટે। પણ અમારે જ્યાં એક જ આ મીઠા ઉદ્યોગનો અમારો ઉદ્યોગ છે, બીજું કોઈ છે જ નહીં અમારી પાસે હાલ તો। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને આ રોજગારી માટે આટલું કરી આપે તો 10 એકરિયું ખાતું કરી આપે તો સારામાં સારું। અમારી પાસે હાલ કોઈ બીજો રસ્તો છે નહીં, તો સરકારને અમારે નમ્ર વિનંતી છે કે 10 એકરિયા ખાતા કરી આપે તો અમે રોજી રોટી રળી શકીએ। એના માટે અમારે હાલ તો છોકરા બીજા લઈને અમારે જાવ તો ક્યાં જાવ હાલ? તમામ અગરિયા માટે આ બહુ કફરી પરિસ્થિતિ છે। એટલે સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે, તો જો આટલું કરી આપે તો સારામાં સારું કહેવાય। સરકારશ્રીને અમે ખૂબ આભાર। અમે મીઠાનો ધંધો કરીએ છીએ આજથી 40-50 વર્ષથી। હવે અત્યારે આ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બીજો કોઈ ધંધો છે નહીં અમારા કામ, જમી જે છે ખારે, પાણી નથી, પછી એમાંય સરકાર નોટિસો દે છે કે ખાલી કરો, તો હવે અમારે જવું છે, અમારું અત્યારે રોજી રોટી આખી રણ ઉપર હેડે હરી। આવી અમારી નમ્ર વિનંતી છે। તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એવી છે કે 10 એકરિયા જો ખાતે કરીએ તો ખૂબ ખૂબ સરકારનો આભાર એ નહીં અત્યારે। અને જમીનમાં તો બધું ખારી ગયો છે, ખૂબ વરસાદ થયો, કોઈ તૂટી ગયા, ખાર ઘણો આવી ગયો જમીનમાં, એવું નથી કેનારનું કોઈ પાણી આવતો, એટલે રોજી રોટીની મોટી મુસીબત છે। આટલી અમારી નમ્ર વિનંતી છે।